નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપણે બધા શા માટે ભેગા થયા છીએ એ તમને ખબર પડી ગઈ છે। આપણી વચ્ચે અહીંયા મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત છે। તેઓનો હેતુ અહીં આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ। पर्यावरण संरक्षण, पर्यावरण सुरक्षा, चकलीना माळा, चणनी ડીશુ અને पर्यावरण લક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ એ આજે આપણી વચ્ચે લઈને આવ્યા છે। તો હું તમામ મંચસ્થ મહાનુભાવોને નોહણવદર કેન્દ્રવર્તી શાળા પરિવાર વતી તેમજ સમસ્ત નોહણવદર ગામ વતી એમને આવકારું છું। દાતા શ્રી રાઘવજીભાઈ ભીખડિયા તેમજ ખીમજીભાઈ મોરડિયા દ્વારા ભરતભાઈ અને જયેશભાઈના સ્મરણાર્થે વિનામૂલ્યે ચકલીઓના માળાનું શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું। નોહણવદર કેન્દ્રવર્તી શાળામાં દાતાઓ તરફથી વિનામૂલ્યે ચકલીઓના માળા વિતરણ કરવામાં આવ્યા, જેમાં પધારેલા મહેમાન શ્રી રાઘવજીભાઈ ભીખડિયા, ખીમજીભાઈ મોરડિયા, વીડી બાલા સાહેબ, રામજીભાઈ સાથે આવેલા દેવાંગ ભટ્ટનું પુષ્પ અને પુસ્તકથી શાળાના શિક્ષક મિત્ર શ્રી હાર્દિકસિંહ ગોહિલ, દિલીપભાઈ મકવાણા, અશ્વિનભાઈ પટેલ, સંજયભાઈ ધનવાણીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। દાતાશ્રીઓ દ્વારા બાળકોને ચકલીના માળા આપી ચકલી બચાવો અભિયાનની વાતો કરવામાં આવી। અંતમાં પધારેલા મહેમાનોનો આભાર ઇન્ચાર્જ આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ પટેલે વ્યક્ત કરેલ। રાઘવજીભાઈ, ખીમજીભાઈ, બાલા સાહેબ, આરપી પટેલ સાહેબ, રાજુભાઈ અને રામજીભાઈ, આ તમામ મહાનુભાવો આપણને કંઈક પર્યાવરણ લક્ષી માહિતી આપવા માટે અને ચકલીઓને બચાવવા માટેનું એક અભિયાન તેઓએ ઉપાડ્યું છે। સાહેબ, અમે પણ છેલ્લા 10 વર્ષથી ગામની અંદર બાળકો સ્વનિર્મિત માળા બનાવીને ચકલીની જે ડીશ છે એ પણ અમે પોતે જ બનાવીએ છીએ। એનો જે નમૂનો છે એ અહીંયા શેડની અંદર ઉપલબ્ધ છે। દર વર્ષે બાળકો અમારા 300 માળા સ્વનિર્મિત અને 300 માળા અમે વેચાતા લાવીએ છીએ। નોહણવદર કેન્દ્રવર્તી શાળાની અંદર પર્યાવરણ લક્ષી કાર્યક્રમ ચકલી માળા વિતરણની આ સભામાં ઉપસ્થિત વીડી બાલા સાહેબ, અમારી સાથે આ વિસ્તારના ઉદ્યોગપતિ શ્રી રાઘવજીભાઈ ભીખડિયા, એવા જ બીજા દાતા અને બિલ્ડર એવા ખીમજી દાદા, રામજીભાઈ, રાજુભાઈ, આ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અમારી માટે આ વિસ્તાર નવો પણ આ સવારથી અમે કંઈક સારા શુકન કરીને નીકળ્યા હોય એવું લાગે છે, કારણ કે એનું પરિસર જોઈએ અને એની અંદર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો એટલા થનગનતા જોવા મળે છે કે અમે અહીંયા આવ્યા એ અમને એવું લાગે સાર્થક થયું છે। ચકલી માળા અહીંયા હું જયારે પ્રાર્થના સભામાં સામે ઉભો હતો તો મેં બધે જોઈ લીધું। મેં કે ચકલી માળા લાગેલા છે, ડીશો પણ ટીંગાય છે, એટલે આ લોકો કાર્ય તો ખૂબ કરે છે। એમાં પટેલ સાહેબે બધી તમારી કારની કાર્ય તમે જે કરો છો એનો થોડોક અહેવાલ અમને આપ્યો, તો આ પોતાના ગુણગાન ગાવા એ અમને એવું નથી લાગતું કે એના વખાણ કરે, પણ અમે બધા આ ક્ષેત્ર માટે અહીંયા આ વિસ્તારમાં નવા છીએ। અમારી સાથે
દેવાંગભાઈ સરકડિયાથી જોડાયા છે. એને અમે એટલા માટે લીધા છે કે અહીંના સીઆરસી આ બાજુના વિસ્તારના હતા અને આ બધી શાળાઓથી પરિચિત, એટલે એનો માર્ગદર્શન અમે લીધું. પણ આ બીજું અમારું ત્રીજું સ્થળ છે. પહેલું ઈશ્વરિયા, પછી સણોસરા લોકપાર્ટી અને હવે અહીંયા આવ્યા છીએ તો એક અમને ચડિયાતું મળે છે કે જ્યાં પર્યાવરણનું કંઈક ને કંઈક કામ થતું હોય. તમારી જેવા વિદ્યાર્થીઓ અને અહીંના શિક્ષકો પર્યાવરણ માટે કેટલા જાગૃત છે ને એની આ સાબિતી. આજરોજ ભાવનગર જિલ્લાના 3 તાલુકામાં દાતાશ્રીઓ દ્વારા ચકલી બચાવવાના પર્યાવરણમાં ઉપયોગી એવા એક કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે. માળાની શરૂઆત થતાં ચકલીઓને માટે જરૂરિયાત છે એના ઘરની, તો સરસ મજાના માળાઓ એમણે તૈયાર કર્યા છે જે એમના પુત્રના સ્મરણાર્થે છે. દાતાશ્રી છે રઘુજીભાઈ ભીકડિયા, મૂળ વતન જાળિયા. એમના પુત્ર ભરતભાઈ એના સ્મરણાર્થે છે. બીજા દાતાશ્રી છે ખીમજીભાઈ મોરડિયા, જેમનું મૂળ વતન છે નાના જિંદરવાડા, તાલુકો ગઢડા. એ એમના પુત્ર